MCQ નંબર 107 નીચેની આકૃતિ બંધ પરિપથનો એક ભાગ દર્શાવે છે. તેમાં 2 એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો એ અને બી બિંદુ વચ્ચેનો પીડી કેટલો થશે? બરાબર. એ અને બી બિંદુ વચ્ચેનો શું જોઈએ છે? વોલ્ટેજ જોઈએ છે. તો જો આ રીતની સર્કિટ તમને એક આકૃતિમાં આપેલી જ છે. આકૃતિ ધ્યાનથી જોઈ લો. જો કેટલા અવરોધ છે? અહીંયા 2 અવરોધ છે, અહીંયા એક બેટરી છે. અવરોધ અહીંયા આપેલો છે એ 1/4 ઓહ્મનો આવેલો છે, બીજો છે એ 1/4 ઓહ્મનો આપેલો છે. અને પ્રવાહ તમને કેટલો આપ્યો છે? 2 એમ્પિયર. એટલે જો અહીંયા લખ્યું I બરાબર 2 એમ્પિયર. બરાબર. અહીંયા એક બેટરી છે V બરાબર 1 વોલ્ટની. અહીંયા આ એ પોઈન્ટ છે, આ બી પોઈન્ટ છે. તો એ અને બી વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે મારે શું જોઈએ છે? VA માઇનસ VB બરાબર ખાલી જગ્યા VA માઇનસ VB જોઈએ છે. તો જો આપણે ધારી લીધું એનું સ્થિતિમાન કેટલું છે? VA, બીનું સ્થિતિમાન કેટલું છે? VB. તો સિમ્પલ, જો આપણને આ AB માર્ગ મળ્યો, એમાં જ તમે શું લખી નાખો? કિર્ચોફનો બીજો નિયમ લખી દો. તો આપણા જે MCQ છે કિર્ચોફ નિયમ આધારિત MCQ છે. આ એક સ્લાઇડ છે. બરાબર. તો શું થશે? જો અહીંયાથી આપણું સ્થિતિમાન કેટલું હતું? VA. બરાબર. ચાલો હવે અવરોધ આવ્યો તો સ્થિતિમાન કેટલું થયું? I અને R નો ગુણાકાર, એટલે 2 × 1/4 થઈ ગયું. પણ પ્રવાહની દિશામાં આપણે મુસાફરી કરીએ છીએ, આપણે એથી બી તરફ જઈએ છીએ, એટલે કેવું લખ્યું? માઇનસ. એટલે -2 × 1/4. ચાલો ત્યાંથી ગયા તો અહીંયા બીજો અવરોધ મળ્યો. આપણે બેટરીવાળા પદ સામેના છેડા લખીએ છીએ, એટલે બેટરી ઘડીક નહીં જોવું. બરાબર. તો આ અવરોધ ઉપરથી આપણે આ અવરોધ ઉપર આવીએ તો શું થઈ ગયું? તો જો પાછું પ્રવાહ કેટલો છે? 2 એમ્પિયર અને અવરોધ છે 1/4, એટલે 2 × 1/4. માઇનસ કેમ? તો કે જો આપણે પ્રવાહની દિશામાં જઈએ છીએ એટલે માઇનસ. બરાબર. આપણે એમ કરતાં કરતાં ક્યાં પહોંચ્યા? બી પાસે, એટલે કેટલું લખ્યું? VB. ચાલો એટલો ખ્યાલ આવી ગયો. જો બેટરી નથી એવું ઘડીક પૂરતું ધારી લો. બરાબર. અહીંયા આપણી બેટરી નથી, ખાલી આ એક અવરોધ ને બીજો અવરોધ છે. તો જો આ પદ તમને ખબર પડે છે. બરાબર. પણ જો આપણે બેટરી છે તો બેટરીનું પદ આપણે સામે લખીએ છીએ ને. તો જો અહીંયા આપણી કેટલી છે? 1 વોલ્ટની બેટરી છે. અને મુસાફરી કરીએ ત્યારે પહેલાં કયો છેડો સામો મળ્યો? ધન. એટલે જો 1 વોલ્ટનો ધન મળ્યો, એટલે અહીંયા શું લખ્યું? +1. એટલે અહીંયા VB +1 બનશે. બસ આ એક લીટી જ સમજવાની છે. કિર્ચોફનો નિયમ આવડી જાય એટલે તમારે ખાસ આમાં કરવાનું નથી. આમાં VA માઇનસ VB ને ગોઠવો. બરાબર. તો જો આ 2 દુ 4 થશે, એટલે હાફ આવ્યા, અહીંયા 2 દુ 4 થશે, એટલે હાફ ને હાફ, એટલે 1 થઈ ગયા, -1 આ બાજુ જાય તો +1. એટલે VA માઇનસ VB શું થશે? 1 + 1 એટલે 2 વોલ્ટ. એટલે આપણો આન્સર એ થશે. MCQ નંબર 114 સમાન એપ્સ્યુલા અને સમાન આંતરિક અવરોધ R ધરાવતા N વિદ્યુત કોષોને અવરોધ R સાથે સમાંતરમાં જોડવામાં આવે તો R માંથી વહેતો પ્રવાહ I બરાબર ખાલી જગ્યા હોય. જો શું કીધું સમજો. મારી પાસે સીધી સાદી ભાષામાં કહીએ તો મારી પાસે N વિદ્યુત કોષો છે, N સેલ છે. કેવા N સેલ? જેનું EMF કેટલું છે? એપ્સ્યુલા. અને આંતરિક અવરોધ કેટલા છે? સ્મોલ r. એટલે એપ્સ્યુલા EMF વાળા સ્મોલ આંતરિક અવરોધ વાળા N સેલ છે. અને આ N સેલને હું અવરોધ R સાથે શું કરું છું? સમાંતરમાં જોડું છું. બરાબર. તો જો અહીંયા આકૃતિ કલ્પના કરો કે ભાઈ અહીંયા આ સેલ છે. બરાબર. એને સમાંતરમાં આપણે આમ જોડી દઈએ છીએ અવરોધ R સાથે. બરાબર. તો અહીંયા પ્રવાહ કેટલો થશે? તો પહેલાં તો આપણે વિચારીએ, ચાલો કે આપણી પાસે N સેલ છે. Nની આપણી પાસે એક જ સેલ હોત તો કેટલા EMFનો અને કેટલા આંતરિક અવરોધવાળો હોય? આ એક સેલ છે આપણો આખો મોટો. બરાબર. આ 2 પોઈન્ટ વચ્ચે. તો જો એપ્સ્યુલારના N સમાંતરમાં છે. બરાબર. તો એનો સમતુલ્ય કેટલો થાય? તો જો બધા વોલ્ટેજ એપ્સ્યુલા છે, બધી બેટરીના વોલ્ટેજ એપ્સ્યુલા છે અને બધા સમાંતરમાં છે. એટલે પરિણામી બેટરીનો વોલ્ટેજ એ કેટલો થાય? એપ્સ્યુલા. બરાબર. સમાંતરમાં વોલ્ટેજ જો સમાન હોય, બરાબર, સમાંતરમાં બધી બેટરી સરખા વોલ્ટેજની જોડી હોય તો પરિણામી વોલ્ટેજ એક બેટરી જેટલો જ થાય. કે માની લો 10 વોલ્ટની 10 બેટરી કે 10,000 બેટરી, પણ બધી 10 વોલ્ટની આવી રીતે સમાંતરમાં જોડી છે તો ફાઇનલ વોલ્ટેજ એ તમને મળે કેટલો? 10. એટલે અહીંયા વોલ્ટેજ થશે એપ્સ્યુલા. પણ આંતરિક અવરોધ કેટલો થશે? તો જો સ્મોલ r અવરોધો છે એવા N અવરોધો સમાંતરમાં જોડ્યા છે ને, એટલે સમતુલ્ય અવરોધ શું થાય? R/N સૂત્ર છે. સમાંતરમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર શું છે? R/N. એટલે એક અવરોધ સ્મોલ r છે એવા N છે, એટલે R/N.
એટલે અહીંયા આપણે લખ્યું R/n, જેને આપણે R1 કીધું છે. એટલે આપણી સર્કિટ આવી થઈ કે ભાઈ મારી પાસે આવા n ને એક જ સેલ હોત તો એ કેટલા વોલ્ટેજનો હોત? એપ્સ્યુલા વોલ્ટેજનો હોત ને કેટલા? R1 અથવા R/n આંતરિક અવરોધનો હોત. અને એની હારે મેં કેપિટલ R જોડ્યો છે. તો હવે આ સર્કિટમાં પ્રવાહ કેટલો થાય? તો બાહ્ય અવરોધમાંથી પ્રવાહ I બરાબર શું લખાય? V/R. તો વોલ્ટેજ V કેટલો છે? એપ્સ્યુલા અપોન અવરોધ કેટલો છે? R1 પ્લસ R. R1 છે, R છે, એટલે R1 પ્લસ R થશે. આ વોલ્ટેજ એપ્સ્યુલા છે. તો એપ્સ્યુલા અપોન બરાબર R1 કેટલો થશે? તો આપણને ખબર છે R1 કેટલો છે? R/n. બરાબર, બાહ્ય અવરોધ કેપિટલ R છે, તો કેપિટલ R પ્લસ R/n. હવે આનો લસા લઈ લો તો સ્મોલ n અહીંયા ગુણે, તો NR/NR પ્લસ R અપોન સ્મોલ n છે, તો એ સ્મોલ n ઉપર જશે. એટલે અહીંયાથી આ સાદુરૂપ લસા લઈને છેદનો લસા લઈ લો, તમને આવડી જાય. એટલે આન્સર આપણો શું થશે? n એપ્સ્યુલા અપોન NR પ્લસ n કેપિટલ R પ્લસ સ્મોલ r. એટલે એ આન્સર આપણો બી મળશે. ક્વેશ્ચન નંબર 112, બેટરીના શ્રેણી સહાયક જોડાણનો MCQ છે. સમાન આંતરિક અવરોધ સ્મોલ r અને EMF એપ્સ્યુલાવાળા બે કોષોને શ્રેણીમાં સહાયક સ્થિતિમાં જોડીને પરિપથ પૂર્ણ કરતા તેમાંથી પસાર થતો પ્રવાહ ખાલી જગ્યા. બરાબર, એવું કહે છે કે માની લો મારી પાસે બે બેટરી છે જેનો આંતરિક અવરોધ સ્મોલ r છે અને EMF એપ્સ્યુલા છે, અને કેવો છે? સમાન. બરાબર, એપ્સ્યુલા EMF વાળો, R આંતરિક અવરોધ વાળો, એવા મારી પાસે બે સેલ છે. તો પહેલાં એ બે કોષોને કર્યું શું કર્યું? શ્રેણીમાં અથવા સહાયક સ્થિતિમાં જોડ્યું. બરાબર, અને એ જો 113ની રકમ જો એ પણ એવી છે, બે સરખા જ ક્વેશ્ચન છે, થોડોક ફરક છે. આમાંય શું છે? સમાન આંતરિક અવરોધ R અને સમાન EMF એપ્સ્યુલાવાળી બે બેટરીને સમાંતરમાં વિરોધક સ્થિતિમાં જોડેલી છે. બરાબર, અહીંયા સહાયક સ્થિતિમાં જોડેલી છે. તો પરિપથ પૂર્ણ કરીએ તો પ્રવાહ કેટલા? તો બે બેટરીને સહાયક સ્થિતિમાં અને વિરોધક સ્થિતિમાં જોડો તો કરંટ કેટલો થાય? બરાબર, તો જો આવી રીતે વિચારાય તો સહાયક સ્થિતિમાં જોડશો તો કરંટ થશે એપ્સ્યુલા/R. બરાબર, શ્રેણીમાં જોડો તો, અને વિરોધક સ્થિતિમાં જોડો તો એ કેટલો થશે? 0. કેમ? તો જો ઓમના નિયમ પ્રમાણે I બરાબર શું થાય? V/R. બરાબર, હવે જો અહીંયા આકૃતિ ક્રોસ થયેલી છે. 112ની જે આકૃતિ છે એ આ છે 1, 1, 2, અને આ આકૃતિ છે 113ની છે. કેમ એવું છે જોઈ લો. બરાબર, તો સહાયક સ્થિતિમાં આપણે કોને કહીએ કે જેમાં પ્લસ માઇનસ એવું રિપીટેશન થશે, કે એક બેટરીનો માઇનસ છે એ બીજીની પ્લસ હારી જોડાઈ જશે. વળી આનો માઇનસ છે એ આગળ હોય બેટરી તો એના પ્લસ હારી જોડાશે. તો આ શું થઈ? સહાયક સ્થિતિ. અને એમાં વોલ્ટેજનો શું થાય? સરવાળો. એટલે બે બેટરી જોડી હોય સહાયકમાં તો ટોટલ વોલ્ટેજ કેટલો થાય? 2 એપ્સ્યુલા. તો જો એવી આકૃતિ આ છે, જો આમાં એકનો પ્લસ છે બીજાનો માઇનસ સાથે છે, આનો માઇનસ આના પ્લસ સાથે, તો એવી વાત કરીએ તો I બરાબર શું થાય? V/R. તો વોલ્ટેજ કેટલો છે? 2 એપ્સ્યુલા સહાયક સ્થિતિમાં. અને શ્રેણી જોડાણમાં અવરોધય શું થશે? આ બે શ્રેણીમાં હોય તો R પ્લસ R શું થશે? 2R. એટલે 2 એપ્સ્યુલાના છેદમાં 2R એટલે એપ્સ્યુલાના છેદમાં R. તો એ આ થઈ ગયું. એ જ રીતે બે બેટરી વિરોધક સ્થિતિમાં જોડીએ તો વિરોધક સ્થિતિ આપણે કોને કહીએ છીએ? કે જેમાં જો પ્લસ માઇનસ પ્લસ, એટલે પહેલીનો માઇનસ છેડો છે બીજેના માઇનસ હારી. હજી એક બેટરી હોય તો અહીંયા પ્લસ છે તો પછીની બેટરીનો કેવો આવશે? પ્લસ આવશે. એટલે સરખા છેડા જોડાયેલા હોય તો એ કઈ સ્થિતિ થાય? વિરોધક સ્થિતિ થાય. તો જો એ આપણી આકૃતિ થશે. 113માં આ આકૃતિ જોવાની, 112ની. તો જેમાં પ્લસ માઇનસ છે. બરાબર છે, એટલે અહીંયા ઓમનો નિયમ વાપરીએ I બરાબર V/R પ્રમાણે. તો જો અહીંયા વોલ્ટેજ તો ટોટલ કેટલા થયા છે? 0. બરાબર, એપ્સ્યુલા 0 આવ્યું ને, બે બાદબાકી કરી એટલે એપ્સ્યુલા માઇનસ એપ્સ્યુલા 0 વોલ્ટ થઈ ગયું. બરાબર, તો V બરાબર એપ્સ્યુલા/R, તો એપ્સ્યુલા 0, તો I કેટલું થાય? 0. એટલે બીજા કેસમાં કરંટ કેટલો મળશે? 0. MCQ નંબર 118, વિસ્ટર્ન બ્રિજ આધારિત MCQ છે. જો શું કીધું કે આપેલ વિસ્ટર્ન નેટવર્કમાં P બરાબર 2 ઓહ્મ, Q બરાબર 3 ઓહ્મ, R બરાબર 6 ઓહ્મ અને S બરાબર 8 ઓહ્મ છે. તો આ વિસ્ટર્ન બ્રિજ નેટવર્કને સમતોલન સ્થિતિ લાવવા માટે S ને સમાંતર જરૂરી અવરોધ ખાલી જગ્યા.
બરાબર. જો વિસ્ટન બીજ જોઈ લો, કેટલા અવરોધ છે, આ પી ક્યુ આર છે અને એસ છે. એમાં પી ક્યુ આર એસની વેલ્યુ આપેલી છે. જો પી કેટલા છે અહીંયા આપણે લખી નાખીએ, આ 2 ઓમ છે, ક્યુ કેટલા છે 3 ઓમ છે, આર કેટલા છે, સોરી અહીંયા આર કેટલા છે 6 ઓમ છે, અને એસ કેટલા છે એ 8 ઓમ છે. અહીંયા 8 લખી દઈએ. બરાબર. તો આને સમતોલનમાં લાવવા એસને સમાંતર જરૂરી અવરોધ. અત્યારે ચેક કરો, જો અહીંયા રકમનો અર્થ શું થાય કે આ વિસ્ટન બીજ સમતોલન સ્થિતિમાં છે તો નથી. જો 2 ભાગ્યા આ ગુણોત્તર સરખો હોવો જોઈએ ને કે 2/3, એટલે અહીંયા ગુણોત્તર છે 2/3, અહીંયા ગુણોત્તર છે 8/6, એટલે 2/3 અને 8/6 સરખા નથી. બરાબર. એટલે આ વિસ્ટન બીજ સમતોલન સ્થિતિમાં નથી. તો તમને એમ કહે છે કે આને સમતોલન સ્થિતિમાં લાવવો હોય તો એસને સમાંતર જરૂરી અવરોધ કેટલો, કે અહીંયા એસ અવરોધ અહીંયા છે, ત્યાં સમાંતરમાં કેટલો અવરોધ અહીંયા જોડી દઉં કે જેથી આ સમતોલન સ્થિતિમાં આવી જાય. તો ધારો કે અવરોધ શું લઈ લઉં, સ્મોલ આર. બરાબર. આ એસ છે, એસ 8 છે, તો એને સમાંતર કેટલો જોડી દીધો, સ્મોલ આર જોડ્યો, તો માની લો આ વિસ્ટન બીજ સમતુલન સ્થિતિમાં આવે છે. બરાબર. એટલે એનો અર્થ આ ભુજામાં અવરોધ કેટલો થઈ ગયો, એસ વાળો, તો આપણે એમ લખી શકીએ 8R, અથવા ટૂંકમાં લખવું હોય તો SR અપોન S પ્લસ આર થાય ને. એટલે હવે આપણી આ જે ભુજા છે, અહીંયા 2 ડોટ કરી દઉં છું, અહીંયાથી આટલી ભુજા, તો એસને સમાંતર આર જોડ્યો એટલે અવરોધ SR અપોન શું થઈ ગયો, S પ્લસ આર થઈ ગયો. તો આર જોડું છું તો આ ધારો કે સમતોલન સ્થિતિમાં આવે છે. તો જો હવે સમતોલન સ્થિતિમાં શું લખી શકાય, ગુણોત્તર સરખાવી શકાય. તો શું લખી શકો, પી બાય ક્યુ બરાબર અહીંયા આ અવરોધ કેટલો હતો, SR અપોન S પ્લસ આર અપોન શું લખાય, આર. એટલે આના ભાગ્યા આ બરાબર આ અવરોધ ભાગ્યા આ, અને અહીંયા જે અવરોધ છે એ આટલો છે. તો જો આ પદ મળી ગયું, બસ હવે આનું સાદરૂપ મૂકો, પી ક્યુ એસ આરની વેલ્યુ મૂકી દો એટલે સ્મોલ આર મળી જાય. તો જો પી કેટલું છે 2, ક્યુ કેટલું છે 3, બરાબર, એસ કેટલું છે 8, એટલે આ થઈ ગયું 8R / 8 પ્લસ આર, અને છેદમાં આર કેટલું છે 6. ચાલો સાદુરૂપ આપીએ તો આ 6 છે 8 પ્લસ આર આરે ગુણાય, એટલે શું મળશે, 8R / 6 કૌંસમાં 8 પ્લસ આર. તો આ કેટલું થઈ ગયું, બરાબર. હવે આપણે ચોકડી ગુણાકાર લઈએ તો આ 2 છંગ 12, અહીંયાથી આ 2 સાથે આ પદ ગુણાશે, તો 2 છંગ 12 કૌંસમાં 8 પ્લસ આર, આ 3 અહીંયા ગુણાના એટલે 8 3 24 આર, બરાબર. અહીંયા 12 અંદર ગુણાવો તો 96 પ્લસ 12 આર, આ ત્યાં 24 આર, આ 12 આર આ બાજુ લ્યો તો 12 આર બરાબર 96, તો આર બરાબર કેટલા થઈ ગયા, 8 ઓહ્મ. એટલે અહીંયા આ સમતોલન સ્થિતિની શરત ખાસ સમજો, બરાબર. તો તમે સમીકરણ ઉકેલીને સાદુરૂપ આપીને અવરોધ શોધી શકો. MCQ નંબર 122 પોટેન્શિયોમીટર આધારિત MCQ છે. તો જો શું છે રકમ આપણી, એવું કીધું 10 મીટર લાંબા પોટેન્શિયોમીટર તારનો અવરોધ 20 ઓહ્મ છે, તેને 3 વોલ્ટની બેટરી અને 10 ઓહ્મના અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તો તાર પર એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરેલા બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખાલી જગ્યા થશે. બરાબર. પોટેન્શિયોમીટર યાદ કરી લો. જો આવી રીતે આપણે પોટેન્શિયોમીટર સમજાવ્યું હતું, જેમાં શું હોય, એપ્સ્યુલા EMF વાળી બેટરી હોય, એનો આંતરિક અવરોધ કેટલો લઈએ છીએ, સ્મોલ આર. અહીંયા અવરોધ પેટીનો અવરોધ આપણે કંઈ રાખીએ છીએ, અને અહીંયા AB છે અવરોધક તાર છે, એની લંબાઈ આપણે કેટલી લઈએ છીએ, કેપિટલ L લેતા હતા, અને એ આખા તાર ABનો અવરોધ શું કહેતા હતા, L રો કહેતા હતા. બરાબર. આટલું તમને યાદ હોવું જોઈએ. બરાબર. નહીં તો તમે પાછી પોટેન્શિયોમીટરની થિયરી રિવાઇઝ કરો તો તમને આ બાબત યાદ આવશે. તો જો પોટેન્શિયોમીટર માટે આપણે સૂત્ર છે VL/L બરાબર એપ્સ્યુલા રો અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r પ્લસ L રો. અથવા અહીંયા આપણે તાર પર 30 સેન્ટીમીટર અંતરે 2 બિંદુ પસંદ કરો આ તાર ઉપર, બરાબર. તો એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે VL તમારે જોઈએ છે, VL ખાલી જગ્યા. તો જો અહીંયા VLને કરતા બનાવો તો શું આપણું સૂત્ર થઈ ગયું, એપ્સ્યુલા L રો અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r પ્લસ L રો. એટલે પહેલાં તો આપણે સૂત્ર સિલેક્ટ કર્યું કે 2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે કયા સૂત્રથી લાવશો, તો આપણે આ સૂત્રથી લાવશું. હવે આપણે આમાંથી કિંમત બધી વિચારતા જઈએ. જો તો જે બેટરી જોડેલી છે કેટલી છે, 3 વોલ્ટની, અને અવરોધ કેટલો જોડ્યો છે, 10 ઓહ્મનું. એટલે જો બેટરીનું EMF એપ્સ્યુલા કેટલું થશે, 3 વોલ્ટ આ કિંમત, અને 10 ઓહ્મના અવરોધ સાથે જોડ્યું છે, એટલે કેપિટલ R શું થઈ ગયું, 10 ઓહ્મ.
બરાબર. અહીંયા બેટરીનો આંતરિક અવરોધ આપ્યો નથી એટલે સ્મોલ આર આપણે કેટલું લઈ લીધું? 0. બરાબર. 10 ઓહમનો 3 વોલ્ટની બેટરીનો આંતરિક અવરોધ આટલો છે એવું કીધું હોત તો આપણે સ્મોલ આર લેત, પણ એની અવરોધની વાત, આંતરિક અવરોધની વાત નથી એટલે સ્મોલ આર 0. આ જે અવરોધ છે બાહ્ય અવરોધ છે. બરાબર. અને આપણે તાર પર કેટલા અંતરે? 30 સેન્ટીમીટર અંતરે એટલે સ્મોલ એલ. બરાબર. તાર પર જે બે બિંદુ લ્યો છો એની વચ્ચેનું અંતર આપણે શું કહીએ છીએ? સ્મોલ એલ. તો એ 30 સેન્ટીમીટર છે એટલે 0.3 મીટર છે. એટલે સ્મોલ એલ કેટલું થયું? 30 સેન્ટીમીટર અથવા 0.3 મીટર થઈ ગયું. બરાબર. હવે સૂત્રમાં બે વેલ્યુ લઈ, રો અને એલ રો. તો જો અહીંયા રો શું લખ્યા છે? 20/10 બરાબર 2 ઓહમ પર મીટર. ક્યાંથી આવ્યું? તો જો રો શું છે? એ તારનો એકમ લંબાઈનો અવરોધ છે. એકમ લંબાઈ એટલે 1 સેન્ટીમીટર તાર હોય તો એનો અવરોધ કેટલો? તો એ ગણી શકાય. જો આપણને આપ્યું છે કે આખો તાર 10 મીટરનો છે ને, બરાબર, એનો અવરોધ કેટલો છે? 20 ઓહમ. તો આપણે ત્રિરાશિ માંડી શકીએ કે 20 મીટર લંબાઈ હોય તો અવરોધ કેટલો થઈ ગયો? 20 ઓહમ. તો આપણે એકમ લંબાઈ એટલે 1 મીટર હોય તો કેટલો? 10 મીટરે 20 ઓહમ, તો 1 મીટરે કેટલો? તો 20/10 એટલે 2 ઓહમ થઈ ગયું. એટલે એ વસ્તુ સોલ્વ થઈ ગઈ. અને છેદમાં જો એક પદ એલ રો આવે છે તો આપણને ખબર છે કે એલ રો શું છે? આખા તારનો અવરોધ. તો આખા તારનો અવરોધ આપણને કેટલો આપ્યો છે? 20 ઓહમ. એટલે એ જ આપણું પાછું શું થશે? એલ રો થશે. એટલે એલ રો આપણું આવશે 20. તો આ બધી કિંમત મેં તમને સમજાવી દીધી. એ બધી કિંમત અહીંયા મૂકો. બરાબર. તો તમારો આન્સર આવશે 0.06 વોલ્ટ. એટલે પોટેન્શિયોમીટરમાં મુખ્ય આ કિંમતો શોધવાનું એ જ હોય છે. તો એ મેં તમને શીખવી દીધું. MCQ નંબર 123. આકૃતિમાં કોષનો આંતરિક અવરોધ માપવા માટે વપરાતી પોટેન્શિયોમીટરની સર્કિટ દર્શાવેલ છે. જ્યારે કળ એસ ખુલ્લી હોય ત્યારે તટસ્થ બિંદુ 60 સેન્ટીમીટર અંતરે મળે છે. જ્યારે કળ એસ બંધ કરવામાં આવે ત્યારે તટસ્થ બિંદુ 50 સેન્ટીમીટર અંતરે મળે છે. અહીંયા રકમ જોજો, આવી રીતે વાંચજો. અહીં રકમમાં ભૂલ, પ્રિન્ટિંગમાં મિસ્ટેક છે કે કળ એસ બંધ કરવામાં આવે ત્યારે તટસ્થ બિંદુ AZ ડેશ 50 સેન્ટીમીટર અંતરે મળે. આમ સર વાંચજો. અહીંયા વચ્ચે એટલું વિધાન એક્સ્ટ્રા થઈ ગયું છે. અને આરનું મૂલ્ય કેટલું છે? 5 ઓહમ. બરાબર. તો કોષ સી ડેશનો આંતરિક અવરોધ કેટલો હશે? બરાબર. એટલે જો બે માહિતી આપી છે. જ્યારે કળ એસ ખુલ્લી હોય, બરાબર, આ પોટેન્શિયોમીટરની આકૃતિ જ છે. પોટેન્શિયોમીટરમાંથી તમને આંતરિક અવરોધ કઈ રીતે શોધી શકાય એવો આપણો ત્રીજો પ્રયોગ છે. બરાબર. પોટેન્શિયોમીટરનો છેલ્લો સવાલ. તો આંતરિક અવરોધ શોધવાનું સૂત્ર શું છે? બરાબર. તો સ્મોલ આર બરાબર કેપિટલ આર કૌંસમાં L2 - L1 -1. આમાં ઓળખાણ કાઢીએ તો સ્મોલ આર શું છે? જે બેટરી જોડી હોય એનો આંતરિક અવરોધ, એ આપણે શોધવો છે. કેપિટલ આર શું હોય? તો તમે અહીંયા જે અવરોધ પેટી જોડેલી છે એ અવરોધ કેપિટલ આર હોય. અને L2 અને L1 શું હોય? તો L2 કળ ખુલ્લી હોય. L2 છે એ કળ ખુલ્લી હોય, અહીંયા કળ છે એસ, ત્યારે લંબાઈ થાય. અને L1 શું થાય? કળ બંધ હોય ત્યારે લંબાઈ થાય. તો જો ડેટા છે આપણી પાસે, અવરોધ પેટીમાંથી અવરોધ કેટલો લઈ લીધો? 5 ઓહમ. એટલે R 5 ઓહમ. કળ ખુલ્લી હોય ત્યારે લંબાઈ, જો એસ ખુલ્લી હોય ત્યારે તટસ્થ બિંદુ ક્યાં મળે છે? 60 સેન્ટીમીટરે. તો ખુલ્લી હોય ત્યારે આ 60 સેન્ટીમીટર અંતરે, એ આપણું L2 બન્યું. અને બંધ હોય ત્યારે એને L1 કીધું. તો ત્યારે તટસ્થ બિંદુ ક્યાં મળે છે? 50 સેન્ટીમીટર અંતરે. એટલે આ 5, L2 60, L1 50 એ કિંમત મૂકો એટલે આન્સર કેટલો આવે? 1 ઓહમ. એટલે સીધું આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ. તો થિયરીમાં ખુલ્લી કળ, બંધ કળ, અથવા એમ ખ્યાલ ન આવે તો જે અંતર બે આપ્યા છે એમાં મોટા ભાગ્યા નાનું કરશો તો તમારો આન્સર આવી જશે.